સમાચાર જાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે। દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટમાં આગ લાગી। વિમાનમાં આગ લાગતા રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। રાજકોટ એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। રાજકોટ એરપોર્ટ ખાતે પોલીસ અને ફાયરની ટીમ રવાના થઈ છે। તો હાલ જે આ ઘટનાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, દુબઈથી મુંબઈ તરફ જતી ફ્લાઇટમાં આગ લાગી। વિમાનમાં આગ લાગતા રાજકોટમાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। રાજકોટ એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું। રાજકોટ એરપોર્ટ ખાતે પોલીસ અને ફાયરની ટીમ રવાના થઈ છે। તો આ વિમાન જેમાં કેટલા મુસાફરો સવાર છે તે અંગેની વિગત અમે મેળવી રહ્યા છીએ। મુસાફરોની સ્થિતિ અંગે વધુ જાણકારી મેળવીશું। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી પરાક્રમ, જે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે, શું સ્થિતિ? ચોક્કસ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે દુબઈથી જે મુંબઈ જતી ફ્લાઇટને તાત્કાલિક લેન્ડિંગ કરવામાં આવ્યું છે। રાજકોટથી ફાયર વિભાગનો સ્ટાફ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો તાત્કાલિક અને એરપોર્ટ પોલીસ છે તે તાત્કાલિક ત્યાં પહોંચી છે। અત્યારે ફ્લાઇટનું લેન્ડિંગ કરવામાં આવી રહ્યું છે અને જે ફ્લાઇટ થોડી વાર પહેલા જે લેન્ડિંગ થવાની હતી તે પહેલા જ તાત્કાલિક જે જાણ કરવામાં આવી એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓને। અત્યારે જે ફ્લાઇટ છે તે લેન્ડિંગ કરવામાં આવ્યું છે। હજી સુધી સત્તાવાર જે છે તે કેટલા મુસાફરોને શું અસર થઈ છે અથવા તો ફ્લાઇટની સ્થિતિ શું છે તેને લઈને હજી સત્તાવાર માહિતી મળી નથી। સમગ્ર ઘટનાને લઈને રાજકોટનું વહીવટી તંત્ર છે ત્યાં રવાના થયું છે એરપોર્ટ ખાતે અત્યારે। જી આ ફ્લાઇટ કઈ હતી કે પછી તેમાં કેટલા મુસાફરો હતા તે વિશેની અત્યાર સુધીમાં કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી? ચોક્કસ અત્યારે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓને થોડી વાર પહેલા જાણ થઈ છે ને ત્યાંથી આપણને આ સમગ્ર માહિતી મળી છે। થોડી જ વારની અંદર સત્તાવાર તમામ જે માહિતીઓ મળશે અને ત્યાં અમે અત્યારે પહોંચી રહ્યા છીએ। રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટથી 35 કિલોમીટર દૂર, એટલે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ વિભાગ અને ફાયર વિભાગના જે અધિકારીઓ છે તેમને તાત્કાલિક ફાયરને દોડાવી છે। દુબઈથી મુંબઈ આ ફ્લાઇટ જતી હતી અને રસ્તામાં જે રાજકોટ એરપોર્ટ આવે છે ત્યારે રાજકોટ એરપોર્ટ પર તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ અને જે ફ્લાઇટની અંદર આગ લાગી તેવા સમાચારની સાથે જ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ અત્યારે સજ્જ છે। રાજકોટથી પણ 2 થી 3 ફાયર ફાઇટરો પહોંચ્યા છે અને વધુ ફાયર ફાઇટરો પણ પહોંચશે। થોડી જ વારમાં ફ્લાઇટ જે છે તે લેન્ડિંગ થશે અને તાત્કાલિક બચાવ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। જી પરાક્રમ, એટલે હજી આ ફ્લાઇટનું લેન્ડિંગ થયું નથી, હજી થવાનું બાકી છે? હા, થોડી વારની અંદર ફ્લાઇટનું લેન્ડિંગ થશે। માહિતી જે છે તે એરપોર્ટ વિભાગ, એરપોર્ટ ઓથોરિટીને મળી, તેમને તાત્કાલિક જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકાનું ફાયર વિભાગ છે તેમને જાણ કરી છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ સમગ્ર ઘટનાને લઈને ત્યાં પહોંચશે અને સમગ્ર બાબતે જે છે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવશે। જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે। તો એરપોર્ટ ઉપર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાનું છે। ફાયર અને પોલીસની ટીમને જાણ કરવામાં આવી છે। હીરાસર એરપોર્ટ પર જવા માટે ફાયર અને પોલીસની ટીમો રવાના થઈ છે। તો જે ઘટનાના સમાચાર જે હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે, દુબઈથી મુંબઈ જતી આ ફ્લાઇટ કે જેમાં આગ લાગી હોવાના સમાચાર છે અને રાજકોટના એરપોર્ટ પર તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। રાજકોટથી ફાયરની ટીમ અને પોલીસની ટીમ એરપોર્ટ પર જવા માટે રવાના થઈ ચૂકી છે। એરપોર્ટ ઓથોરિટીનું પ્રશાસન પણ દોડતું થયું છે। તાત્કાલિક ઇમરજન્સી સેવાઓને પણ જાણ કરી દેવામાં આવી છે। ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ હોવાની પ્રાથમિક જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે। રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાનું છે, જેના માટે આ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ દુબઈથી મુંબઈ જઈ રહી હતી તે પ્રકારની જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે।